ચૂંટણી આવે એટલે વિકાસની વાત થાય, નવા વાયદાઓ થાય, નવી લાલચો આપવામાં આવે, વિકાસના નામે મતની માંગણી કરવામાં આવે, પરંતુ વિકાસ કોને કહેવાય કદાચ વાતો કરનારા નેતાઓને જ ખબર નથી. ત્યારે જ તો પ્રાંતિજના લોકો તેમના વિકાસની પોલ ખોલતા નજરે પડ્યા. પ્રાંતિજમાં વીટીવી ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં અમે લોકોને જ પૂછ્યું કે ભાઈ 10 વર્ષના ભાજપના શાસનમાં તમે કેટલો વિકાસ માણ્યો, પણ એક એવી વ્યક્તિ અમને ન મળી જેમણે વિકાસના નામે સત્તા પક્ષના ગુણગાન ગાયા હોય. એવા લોકો પણ હતા જેમણે વિકાસના ગુણગાન ગાયા હોય, પરંતુ તે સત્તાધારી પક્ષના જ નેતાઓ હતા. પ્રાંતિજના રસ્તાઓ ગંદકીથી ભરેલા, ન લોકોને સારું પાણી મળે તો તેમને મત કેમ આપે? અરે 10 વર્ષ આપ્યા, વિશ્વાસ કર્યો, તમારા વિકાસના વાયદા પર વિશ્વાસ કર્યો, પણ તોડ્યો ને આ વિશ્વાસ. હવે જરા શરમ રાખ્યા વિના જશો તમે મત લેવા માટે એ જ લોકો પાસે, કરશો વિકાસની વાતો, પણ તમને લાગે છે કે આ વિકાસથી વંચિત લોકો તમારા પર ફરી વિશ્વાસ કરશે? 10 વર્ષથી એનો વિશ્વાસ તૂટ્યો છે, હવે ફરી વિશ્વાસ કેવી રીતે કરે લોકો? બહાર જઈએ ને તો અરીસામાં જોઈને જઈએ કે બરાબર લાગીએ છે ને. પ્રાંતિજના સત્તાધીશોએ પોતાની કર્મકુંડલી વિશે વિચાર્યું જ નથી શું? અરે ખાલી 6 વોર્ડ છે, 24 સભ્યો, પણ એ બધા જ મલાઈ ખાઈને ધરાઈને ઊંઘી જ રહ્યા હોય ને એવું પ્રાંતિજમાં લાગી રહ્યું છે. આ દ્રશ્યો વીટીવી ન્યૂઝના કેમેરામાં એવી રીતે કેદ થયા છે. વિકાસ નહીં, આ વિનાશ વેર્યો હોય ને પ્રાંતિજમાં એવું લાગે છે. જોઈએ કે મીડિયા સામે વિકાસથી વંચિત અને સમસ્યાઓથી પરેશાન હોવાની વાતો કરતી જનતા કયા મુદ્દાને આધાર બનાવીને મતદાન કરે છે અને કોને સત્તાની ખુરશી પર હવે બેસાડે છે.